અમારા જોડે સ્વિફ્ટ ડીઝલ આવી છે। આમાં કસ્ટમરની કમ્પ્લેન છે એન્જિન ઇન્ડિકેશન એમઆઈ લાઇટ કન્ટિન્યુ ચાલુ રહે છે। ગાડી 1,80,000 કિલોમીટર ફરેલી છે। હવે તેમાં અમે સ્કેનર લગાવી અને ચેક કરીશું કે એરર શેની છે। ગાડી સ્ટાર્ટ રાખી છે। હવે આ સ્કેન કરીશું આપણે। Incoming voice call from +91. નવું મોડલ છે એટલે વિધાઉટ ફ્યુઅલ લેવલ વોટર સેન્સર વગરની ગાડી છે। સ્વિફ્ટ છે તો સ્વિફ્ટમાં સિલેક્ટ કરીશું ડીઝલ વિધાઉટ આમાં ફોલ્ડ કોડ ચેક કરીશું। તો ફોલ્ડ કોડની અંદર આવે છે P1190 અને P0683 ગ્લો પ્લગ કંટ્રોલ મોડ્યુલ। હવે આપણે ચેક કરીશું એ શેના કારણે। એકવાર તો એને ઇરેસ્ટ કરીશું, ક્લિયર કરીશું ફોલ્ડ કોડને, ફરીથી પછી ચેક કરીશું। હવે ફરીથી ચેક કરીશું। ઓકે, અત્યારે હાલ કોઈ ડીટીસી આવતી નથી। ગાડી આપણે બંધ કરીશું, ફરીથી ગાડી સ્ટાર્ટ કરીશું। લોંગ ક્રેન્કિંગ ગાડી ચાલુ થાય છે। અત્યારે હાલ ફરીથી લાઇટ આવી ગઈ છે। હવે ચેક કરીશું લાઇટ શેની છે, તો એને રીડ કરીશું ફરીથી। P1190 ડીટીસી આવે છે આમાં। હવે એ ડીટીસી શેની છે એ ચેક કરીશું આપણે આમાં। હવે એ ડીટીસી ચેક કરીશું આપણે। હવે એ ડીટીસી છે કોમન રેલ ઉપર ફ્યુઅલ પ્રેશર રેગ્યુલેટર લાગે એની ડીટીસી છે। હવે એને ખોલીને આપણે ચેક કરવું પડશે કે શેના કારણે પ્રોબ્લેમ આવી રહ્યો છે। તમે જોઈ શકો છો ફ્યુઅલ પ્રેશર રેગ્યુલેટરની અંદર નાના નાના ડસ્ટના પાર્ટિકલ કેટલા છે। હવે આપણે એને ક્લીન કરીશું। હવે ક્લીન થઈ ગયું છે, તમે જોઈ શકો છો। હવે એને આપણે ફિટિંગ કરીશું। પ્રોપર ફિટ થઈ ગયું છે સ્વિચ। હવે આપણે તેને ગાડીને સ્ટાર્ટ કરીશું। બે ત્રણ વખત ઇગ્નિશન આપીશું જેથી કરીને ડીઝલ Incoming voice call from Basam આવી Diesel જાય on Sim લાઈનમાં। Sim 1. લાઇટ ઓટોમેટિક જતી રહી છે। હવે આપણે એને ચેક કરીશું કરંટમાં હતી હવે સ્કેનરની અંદર। તો લાઇટ ઓટોમેટિક હિસ્ટ્રીની અંદર જતી રહી છે એટલે ગાડીની અંદર પ્રોબ્લેમ સોર્ટ આઉટ થઈ ગયો છે। હવે ગાડીનો આપણે રોડ ટેસ્ટ લઈ અને ચેક કરીશું।